નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 20મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 20મી ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનનો થોડોક ભાગ આપણે કર્યો છે. હવે આગળ એ વિસ્તાર લઈએ છીએ. મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે આ કર્મરૂપ ભાવ છે, જ્ઞાનાવરણ આદિ જે ભાવો છે એ જીવની સાથે સારી રીતે અનુબદ્ધ છે, તો તેનો અભાવ કરી અને અભૂતપૂર્વ સિદ્ધ દશા અને જીવ પ્રાપ્ત થાય છે. કેમ કે અભૂતપૂર્વ એવી આ સિદ્ધ દશા છે, તેનું અસ્તિત્વ છે, એ હોવાપણે છે. જે હોવાપણે છે એની પ્રાપ્તિ છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે. અનાદિનું જીવને એમ છે કે એને સંસાર પર્યાય જ છે, એને સંસાર પર્યાય જ છે એવું અનાદિનું જીવને સંસાર પર્યાયને જોઈને થઈ ગયું છે. એટલું ત્યાં વાંસના ઉદાહરણ દ્વારા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાત બતાવી કે ભાઈ, તું ઢંકાયેલો ભાગ વાંસનો જે રંગ વિનાનો છે, એવો ચોખ્ખો છે, એની કલ્પના કરી શકતો નથી. કેમ કે તે જે ઢંકાયેલો ભાગ નથી એવો ભાગ જોયો છે એ રંગવાળો છે. એટલે રંગવાળા ભાગને જોઈને તે એમ જ માની લીધું કે વાંસ તો હંમેશા રંગવાળો જ હોય. એવી રીતે જીવોએ અનાદિથી સંસાર પર્યાયમાં ભવના ભ્રમણ કરીને એમ માની લીધું કે જીવને હંમેશા સંસાર પર્યાય જ હોય. એટલે આચાર્ય ભગવાન કરુણા કરી અને આપણને સમજાવે છે કે ભાઈ, આ સિદ્ધની દશા છે, એ હોવાપણે છે, એનું અસ્તિત્વ છે. અને એવી દશા કઈ રીતે પ્રાપ્ત થાય તો કે છે કે આ જે ભાવ કર્મ ભાવ છે એનો અભાવ કરીને એ દશા પ્રગટ થાય છે. બહુ સરસ ગાથા છે. અને ગુરુદેવે આની ઉપર 3 પ્રવચન આપી અને પ્રયોજનભૂત વાત ખૂબ સમજાવી છે. સિદ્ધાંતો પણ બહુ સમજાવ્યા છે. તો આપણે ગુરુદેવના પ્રવચનમાંથી એ બધું સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, એના પાના નંબર 115. એમાં 2 પેરેગ્રાફ સુધી આપણે સ્વાધ્યાય કર્યા છે. હવે 3જા પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્મા ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ છે, નિમિત્ત પર છે, અને રાગ થાય છે તેટલો હું નહીં, અને રાગ થાય છે તેટલો હું નહીં. આત્મા ત્રિકાળી, 3 કાળે શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, ચિદાનંદ છે. અને નિમિત્ત એ આત્માથી જુદું છે, એ પર છે. નિમિત્ત જે છે એ આત્માથી જુદું છે, તે પર છે. અને ત્રીજું કે આ જે રાગ થાય છે એ રાગ મારી પર્યાયમાં થાય છે, પણ એટલો હું નથી. આ રાગ થયો, શુભભાવ થયો, તો એ શુભભાવ જેટલો હું નથી. તો હું કેટલો છું? તો ચોથી વાત કહે છે કે હું અનાદિથી શુદ્ધ છું. હું અનાદિથી શુદ્ધ છું, પરિપૂર્ણ છું.
અને આ જે રાગ છે એ તો મારી વિભાવ પર્યાય છે, એ મારી શુદ્ધ પરિણતિ પણ નથી. એટલે પોતાનું અનંત ગુણરૂપ સ્વરૂપ છે એની વાત કરી અને પછી પોતાની શુદ્ધ પરિણતિ છે એની વાત પણ આમાં સમાવી લીધી. આત્મા ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ છે એમ કહેતા બધા ગુણ એમાં આવી જાય છે. શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એવી એ ચીજ છે એ દ્રવ્યાર્થિક નહીંથી પોતાના સ્વરૂપને જણાવ્યું. અને એમાં પર ચીજનો અભાવ છે, બીજા અન્ય દ્રવ્યનો અભાવ છે. એટલે કે આ નિમિત્ત નો આરોપ જેની ઉપર કરવામાં આવે છે એવું બીજું દ્રવ્ય એ એનાથી જુદું છે. એટલે એમાં ભેદ જ્ઞાન પણ દર્શાવી દીધું. અને ભેદ જ્ઞાનમાં આગળ એ વાત પણ લીધી કે પોતે માત્ર આ રાગ જેટલો નથી, કેમ કે રાગ છે એ તો પર્યાયમાં છે, એ ક્ષણિક છે. વળી એ તો અશુદ્ધ ભાવે પરિણમન છે, તો એનાથી જુદું પોતાનું તો શુદ્ધ ભાવે પરિણમન છે. એટલે હું અનાદિથી શુદ્ધ છું. જે ત્રિકાળ વસ્તુ શુદ્ધ છે તો એનું પરિણમન પણ એવું શુદ્ધ છે. અને હવે કહે છે કે એવી દ્રષ્ટિ થઈ અને તે એમાં લીનતા થતાં મિથ્યાત્વ રાગ આદિનો અભાવ થાય છે. આવી દ્રષ્ટિ થવી, આવી શ્રદ્ધા થવી અને પછી એવા પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતા થતાં રાગ આદિ ઉત્પન્ન થતા જ નથી. એમ મિથ્યાત્વ અને રાગ આદિનો અભાવ થાય છે. આગળ કહે છે કે અને રાગનો નાશ થતાં કર્મનો પણ નાશ થાય છે. જો રાગનો નાશ થતાં કર્મનો નાશ થયો ને, તો નવા કર્મો બંધાતા નથી એ અપેક્ષાએ રાગનો નાશ થતાં કર્મનો અભાવ થાય છે એમ કહ્યું. રાગનો નાશ થાય એટલે જે પૂર્વે કર્મ બંધાયા છે એનો નાશ થાય છે એમ નથી. કેમ કે પૂર્વે જે કર્મ બંધાયા છે એ તો એના સ્થિતિબંધ સહિત જ છે. એટલે એની સ્થિતિ પૂરી થતા એ કર્મના રજકણો છૂટા પડી જવાના જ છે. એટલે એનો નાશ કરવાની કોઈ જરૂર પણ નથી. જે કર્મ બંધાયા છે એ કર્મનો નાશ કરી શકાતો નથી. એ આપમેળે એ કર્મ રહિત દશા થવાની જ છે. એટલે કે કર્મના રજકણો છૂટા પડી અને એ કર્મનો ક્ષય થવાનો જ છે. એટલે એમાં કાંઈ કરવાની જરૂર નથી. તો રાગનો નાશ થતાં કર્મનો નાશ કઈ રીતે? તો કે છે કે રાગનો નાશ થાય એટલે હવે એને એવા ભાવ બંધ થતા નથી. અને એમ ભાવ બંધ ન થવાથી એના નિમિત્તે જે નવા કર્મ બંધાતા હતા એ બંધાતા નથી. એટલે એમ હવે નવા કર્મ નથી બંધાતા, એ રીતે કર્મનો નાશ થાય છે. નવું કર્મ એના કારણે બંધાતું નથી. નવું કર્મ નથી બંધાતું તો આપણે એમ કહીએ છીએ કે આને રાગ દ્વેષના ભાવ ન થયા માટે નવું કર્મ બંધાયું નહીં. પણ એ પણ વ્યવહાર રહીનું કથન છે. એમાં નિમિત્તની વાત બતાવી છે કે પેલું બંધાય ત્યારે રાગ દ્વેષ છે તે નિમિત્ત કહેવાય. પણ જો પેલું બંધાતું જ નથી તો પછી એને રાગ દ્વેષ નિમિત્ત ક્યાંથી હોય? બીજી રીતે કહીએ તો એ કર્મના રજકણો પોતે બંધાઈ અને સ્કંદરૂપ અવસ્થાને પામતા જ નથી. તો એ એનું પોતાનું કારણ છે. નવું કર્મ એના કારણે બંધાતું નથી. એમ નથી કે અહીંયા રાગ દ્વેષનો અભાવ છે માટે નથી બંધાતું, એમ નથી. કેમ કે બંને સ્વતંત્ર દ્રવ્ય છે. રાગ દ્વેષ થવા એ જીવની પર્યાયમાં છે અને કર્મ બંધાવવું એ પૂતગળની પર્યાયમાં છે. બંને દ્રવ્યના સ્વતંત્ર પરિણમન ચાલે છે. પણ વ્યવહારથી એમ કહેવાય છે કે જીવને રાગ દ્વેષના પરિણામ થયા તો એનું નિમિત્ત પામીને પેલા કર્મના રજકણો ભેગા થઈ
અને કર્મરૂપ અવસ્થા થઈ. પણ નિશ્ચયથી બંને દ્રવ્યો પોતપોતાના પરિણમન કરે છે. જ્યારે નવું કર્મ નથી બંધાતું તો એ એના કારણે નથી બંધાતું. આગળ કહે છે, રાગ દ્વેષનો અભાવ થતાં અનાદિથી જે ન હતું એવું સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષનો અભાવ થતાં એટલે જીવને હવે રાગ દ્વેષના પરિણામ નથી થતા. રાગ દ્વેષના પરિણામ જીવમાં થતા હતા અને રાગ દ્વેષના પરિણામ હવે જીવમાં નથી થતા, તો કોઈક બીજા પરિણામ જરૂરથી થાય છે. રાગ દ્વેષના પરિણામ જે થતા હતા એવા પરિણામ નથી થતા, તો હવે કોઈક બીજા પરિણામ થાય છે. કેમ કે જીવનું પરિણમન તો થઈ જ રહ્યું છે, એનું પરિણમવું કંઈ અટકતું નથી. તો હવે રાગ દ્વેષના પરિણામ નથી થતા, તો એને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના પરિણામ થાય છે. જ્યારે એ વિભાવ ભાવે પરિણમતો હતો તો એના એવા પરિણામ થતા હતા. એ વખતે એને 12મા પરનું લક્ષ હતું, પણ પરિણામ તો એના જ હતા ને. હવે જ્યારે એને એવા રાગ દ્વેષના પરિણામ નથી થતા, તો એનો અર્થ એ થયો કે એનું લક્ષ 12માંથી અંદર તરફ વળ્યું. એના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વસન્મુખ થયા. એટલે હવે એને રાગ દ્વેષના પરિણામ નથી થતા, તો પછી કેવા પરિણામ થશે? એને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના પરિણામ થશે. એના પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાંથી એનો અનુભવ થતા હવે એને આનંદનો અનુભવ થાય છે. એટલે કહે છે કે એમ એને નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે, અને એ આગળ વધતા વધતા છેવટે પોતે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે. એટલે સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એટલે સિદ્ધપદ પ્રાપ્ત થાય છે એ તો જે હતું એની પ્રાપ્તિ છે, એ તો આવિર્ભાવ રૂપ છે, એ નવું થતું નથી. સિદ્ધપદ થયું, એ પર્યાય થઈ, એવા એના પરિણામ થયા, પૂર્ણ શુદ્ધ દશા રૂપ પરિણામ થયા, તો એ પરિણામ હોવા પણ હતા, એનું અસ્તિત્વ હતું. એને પહેલા ખ્યાલ ન હતો, અજ્ઞાન દશામાં એને ખ્યાલ ન હતો. અજ્ઞાનીને જેમ પેલો ઢંકાયેલો વાંસ છે એ રંગ વિનાનો છે, એ ચોખ્ખો છે, એ વાતનો ખ્યાલ ન હતો. જ્યારે એને જ્ઞાન થયું તો એને ખ્યાલ આવ્યો કે ઢંકાયેલો ભાગ છે એ બધો ભાગ કાંઈ રંગવાળો નથી. એવી રીતે જ્યારે આ જીવને સમ્યક દર્શન થાય છે તો એને જ્ઞાન ભાન થઈ જાય છે કે પોતાની આ વર્તમાન પર્યાય જીવડો અને એના જેવો એ નથી, પરંતુ પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. અને એવો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે ચારિત્રનો જે અનુભવ થાય છે એમાં એને પોતાની સર્વજ્ઞતાનો પણ ખ્યાલ આવી જાય છે. પોતે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ સુખ સ્વરૂપ જ છે, અને એ બધા ગુણોનો અંશ એને પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. એટલે એનું એને જ્ઞાન ભાન થાય છે. એનો અર્થ એ થયો કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ જ છે એ વાતનો નિર્ણય, પાકો નિર્ણય, અનુભવ સહિતનો નિર્ણય એને સમ્યક દર્શન થતા થઈ જાય છે. અને પછી એવો જ પુરુષાર્થ ઉપડે છે તો પોતાની પૂર્ણ શુદ્ધ દશા છે જે હોવાપણે હતી એ પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે, એનો આવિર્ભાવ થાય છે. એટલે રાગ દ્વેષના પરિણામથી એ હવે મુક્ત થયો, પૂર્ણપણે મુક્ત થયો, અને એમ એને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
એટલે વાંસનો જે ઉપરનો ભાગ જે રંગ વિનાનો હતો, જે ચોખ્ખો હતો, એનો હવે ઉઘાડ થઈ ગયો. હતો જે હોવાપણે હતો, નવો બન્યો નથી, એવો એ ભાગ હવે જેમ પૂર્ણપણે એને દેખાઈ જાય એવી રીતે આ પોતાનું રાગ દ્વેષ વિનાનું, કર્મની મલિનતા વિનાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એને પ્રાપ્ત થઈ જાય છે, એનો આવિર્ભાવ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગ દ્વેષનો અભાવ થતા અનાદિથી જે ન હતું એવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. હવે ન હતું એટલે એને પ્રાપ્ત ન હતું, કેમ કે પ્રાપ્તની અપેક્ષા એ વાત છે, પણ એ પદ તો હતું જ. એટલે તો અહીંયા વાંસનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે એ પદ તો છે, એનું અસ્તિત્વ તો છે, એ પર્યાય તો છે, પર્યાયનું હોવાપણું તો હતું જ, પણ એની પ્રાપ્તિની, પર્યાયમાં પ્રગટતાની અપેક્ષા એ વાત છે. એટલે પ્રાપ્ત ન હતું તે પ્રાપ્ત થયું, એને પ્રાપ્ત થયું. તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં તો જીવોના સિદ્ધપદ દેખાયેલા જ છે. અનંત જીવો છે અને અનંત જીવોની બધી પર્યાયને જીનેશ્વર ભગવાન તો જાણે છે, પણ પર્યાય દ્રષ્ટિથી અહીંયા વિચાર કરવામાં આવ્યો એટલે એમ કહ્યું કે એ પ્રાપ્ત થયું. કેમ કે પર્યાય ઉત્પન્ન થઈ ને, દ્રવ્ય દ્રષ્ટિએ હતું. એટલે ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે પર્યાય દ્રષ્ટિએ સિદ્ધપદ નવું થાય છે. પર્યાય દ્રષ્ટિએ સિદ્ધપદ નવું થાય છે, પણ એ હતું, પ્રાપ્ત હતું. દ્રવ્ય દ્રષ્ટિએ જે હતું, દ્રવ્ય દ્રષ્ટિએ હતું એટલે કે દ્રવ્યને કોઈ એક પર્યાય હોય તો એને દરેક સમયની એક પર્યાય જોઈએ તો એ પ્રમાણે એને એવી સિદ્ધની પર્યાય પણ હોય. બીજી રીતે કહીએ તો સત્તાની રીતે વિચાર કરીએ તો દ્રવ્યની સત્તા દ્રવ્ય અને એની પર્યાય સહિત જ છે, તો એની સત્તામાં આ સિદ્ધપદ હતું જ. એટલે હવે એને સ્પષ્ટ કરતા ગુરુદેવે 4 બોલ કયા છે. ગુરુદેવ કહે છે કે આ ગાથામાં 4 બોલ કહે છે. પહેલું, દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં સિદ્ધપદ અનાદિ અનંત છે. સિદ્ધપદ અનાદિ અનંત દ્રવ્ય દ્રષ્ટિએ, એટલે એ ક્યારેય ન હોય એમ તો હતું જ નહીં, પ્રગટતાની વાત નહીં. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા શુદ્ધ જ છે, પરિપૂર્ણ છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં સિદ્ધપદ અનાદિ અનંત છે. શક્તિ અપેક્ષાએ દરેક આત્મા સિદ્ધ સમાન જ છે. જેમણે સિદ્ધત્વ પ્રગટ કર્યું છે એવા સિદ્ધ ભગવાન જેવો જ શક્તિ અપેક્ષાએ દરેક આત્મા છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં સિદ્ધપદ અનાદિ અનંત છે. અહીંયા પર્યાયની વાત નથી, અહીંયા શક્તિ અપેક્ષાએ સિદ્ધપદ અનાદિ અનંત છે. જ્યારથી જીવ છે ત્યારથી એ શુદ્ધ જ છે, એ પવિત્ર જ છે, એ પૂર્ણ જ છે. પણ વર્તમાન પર્યાયમાં એની પ્રગટતા નથી. એની પ્રગટતા જ્યારે થાય છે તો એની વાત પર્યાય દ્રષ્ટિએ લીધી. તો કે છે કે પર્યાય દ્રષ્ટિએ આત્મામાં કદી નહીં થયેલ એવી નવી સિદ્ધ પર્યાય થાય છે. આ પર્યાય દ્રષ્ટિએ એ પર્યાયનો ઉત્પાદ છે, એ પર્યાયનો ઉત્પાદ છે. પર્યાય દ્રષ્ટિએ આત્મામાં કદી નહીં થયેલ એવી નવી સિદ્ધ પર્યાય થાય છે. ત્રીજી વાત, દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં સંસાર છે જ નહીં. દ્રવ્ય દ્રષ્ટિએ જીવ સર્વ વિભાવ ભાવ રહિત પૂર્ણ શુદ્ધ જ છે. શુભાશુભ ભાવ વિનાનો જ છે, અને શુભાશુભ ભાવ વિનાનો છે એટલે એને કોઈ કર્મના બંધન નથી. દ્રવ્ય દ્રષ્ટિએ જીવ શુભાશુભ ભાવ રહિત છે, કેમ કે જીવનો સંસાર શું છે? જીવનો સંસાર તો શુભાશુભ ભાવ, એના ભાવ એનો સંસાર છે. તો દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં સંસાર છે જ નહીં.
પર્યાય દ્રષ્ટિએ આત્મામાં સંસાર અનાદિનો છે. ચોથી વાત, પર્યાય દ્રષ્ટિએ આત્મામાં સંસાર અનાદિનો છે, નવો નથી. જ્યારથી જીવ છે ત્યારથી એને શુભાશુભ ભાવ રૂપ એનો સંસાર તો છે જ. જ્યારે એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે છે, સિદ્ધ દશાને પ્રગટ કરે છે, તો તે પછીથી સંસાર પર્યાયનો સદંતર અભાવ થઈ જાય છે. પછી સંસાર પર્યાય એને થતી જ નથી. પણ અનાદિથી પર્યાય દ્રષ્ટિએ જોઈએ તો આત્મામાં સંસાર અનાદિનો છે, નવો નથી. ઉદાહરણથી સમજવું હોય તો આપણે એમ કહીએ કે ખાણમાંથી જે સોનું નીકળે છે એ માટી સહિત જ હોય છે, એ માટી મિશ્રિત જ હોય છે. પણ એ તો પર્યાય દ્રષ્ટિ થઈ. સોનાનો દ્રવ્ય દ્રષ્ટિએ વિચાર કરીએ તો સોનું તો એ વખતે પણ માટીથી જુદું ભિન્ન સોનું સોના રૂપે જ છે. તો ગુરુદેવે આ 4 બોલ દ્વારા આત્માના સ્વરૂપને પર્યાયની અપેક્ષાએ અને દ્રવ્યની અપેક્ષાએ બરાબર સમજાવ્યું. અહીંયા ભાવાર્થમાં કહે છે કે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક ભેદથી નય 2 પ્રકારના છે. તે 2 નયથી વસ્તુનું સ્વરૂપ બતાવે છે. દ્રવ્યાર્થિક નયની વિવક્ષા કરવામાં આવે તો જીવ દ્રવ્ય સદા અવિનાશી ટંકોત્કીર્ણ સંસાર પર્યાય હોવા છતાં પણ ઉત્પાદ નાશથી રહિત સિદ્ધ સમાન છે. દ્રવ્યાર્થિક નયથી જો એને સમજવામાં આવે, એનો વિસ્તાર કરવામાં આવે તો જીવ દ્રવ્ય અવિનાશી છે, એનો નાશ પણ નથી. નાશવંત જીવ જે પર્યાય છે એની અહીંયા વાત નથી લીધી. નાશવંત એટલે ખરેખર તો એનોય નાશ થતો નથી, એ વિલીન થઈ જાય છે. પર્યાય છે એનો જો સદંતર નાશ થઈ જતો હોય તો દિનેશ્વર ભગવાનને બધા પદાર્થોની ભૂતકાળની પર્યાય જણાય જ નહીં. એનું અસ્તિત્વ ન હોય, જેનું અસ્તિત્વ જ ન રહેતું હોય એ ક્યાંથી જણાય? એટલે એમ તો નથી. જેનું અસ્તિત્વ હોય એનું જ જ્ઞાન થાય, જેનું અસ્તિત્વ જ ન હોય એનું જ્ઞાન ક્યાંથી થાય? જ્ઞાન જ્ઞેયને જાણે, તો જેનું અસ્તિત્વ હોય એ જ્ઞેય થાય, પણ જેનું અસ્તિત્વ જ નથી એ જ્ઞેય ક્યાંથી થાય? એટલે પર્યાય વિલીન થઈ જાય છે એમ જ કહેવાય. આપણે ક્યારેક કહીએ કે પર્યાયનો વ્યય થાય છે, નાશ થઈ જાય છે, પણ એનો અર્થ તો એવો જ થાય કે પર્યાય જે છે તે વિલીન થઈ ગઈ, એ વર્તમાનવત નથી. પહેલા વર્તમાનવત હતી અને હવે એ નથી, તો એ ભૂતકાળની થઈ ગઈ. એમ એનો નાશ થયો, વ્યય થયો એવું કહેવાય. તો અહીંયા વાત ચાલે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી, દ્રવ્યાર્થિક નયથી જો એનું વિવેચન કરવામાં આવે, એનો વિસ્તાર કરીને સમજવામાં આવે તો જીવ દ્રવ્ય સદા અવિનાશી ચીજ છે. ટંકોત્કીર્ણ એટલે કે એવું ટકી રહેતું, એવું ટકી રહેતું ટંકોત્કીર્ણ કહેવામાં આવે છે. એટલે એમાં ઉદાહરણ એવી રીતે છે કે જેમ પથ્થર ઉપર ટાંકણા વડે જે કોતરી નાખવામાં આવ્યું હોય તો એ ભૂસાતું નથી, તો એને ટંકોત્કીર્ણ કહેવાય. એટલે ટંકોત્કીર્ણ એક વિશેષણ. તો સદા અવિનાશી ટંકોત્કીર્ણ અને સંસાર પર્યાય હોવા છતાં, સંસાર પર્યાય હોય છતાં પણ એ ઉત્પાદ નાશથી રહિત સિદ્ધ સમાન છે. આ દ્રવ્યાર્થિક નયથી. વસ્તુ દ્રષ્ટિએ આત્મા સંસારના નાશ અને સિદ્ધ પર્યાયના ઉત્પાદ રહિત એક રૂપ સિદ્ધ સમાન છે. આ દ્રવ્ય સામાન્યની અપેક્ષાથી વાત કરી.
વસ્તુ દ્રષ્ટિએ, દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ દ્રષ્ટિએ કહો કે દ્રવ્ય સામાન્યનો વિચાર કરીએ તો એમાં આ ઉત્પાદ વ્યય રૂપ પર્યાય નથી દ્રવ્ય દ્રષ્ટિથી. એટલે કે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી છે, પર્યાયનો ભાવ કરીને વાત નથી કરી. વસ્તુ દ્રષ્ટિએ આત્મા સંસારના નાશ અને સિદ્ધ પર્યાયના ઉત્પાદ રહિત એક રૂપ સિદ્ધ સમાન છે. એટલે એ પૂર્ણ શુદ્ધ છે. આત્મા જ્ઞાયક, ત્રિકાળ જાણનાર, દેખનાર છે. તેમાં સંસારનો નાશ અને સિદ્ધનો ઉત્પાદ એવા ભેદો પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ્ય દ્રષ્ટિએ તો એવા ભેદો નથી. પર્યાય દ્રષ્ટિએ જોઈએ તો પર્યાયમાં સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય એમ છે. એટલે સંસાર પર્યાયનો નાશ થાય અને સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ થાય એમ કહેવામાં આવે છે. પણ એ પર્યાય દ્રષ્ટિથી કહ્યું એટલે એ વ્યવહારનો એનો વિષય થયો. નિશ્ચયથી તો આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, એને કોઈ મલિનતા છે જ નહીં. એને આવી સંસાર પર્યાય કે સિદ્ધની પર્યાય છે જ નહીં. વસ્તુ તો પૂર્ણ શુદ્ધ જ છે. એટલે આ સંસાર અને સિદ્ધ એવી પર્યાય એ ભેદ એ જ વ્યવહાર છે. ભેદ થયા એટલે વ્યવહાર થયો. અને એવા ભેદો નિશ્ચય દ્રષ્ટિમાં નથી. ભૂતાર્થ દ્રષ્ટિમાં એવા કોઈ ભેદ પડતા નથી. વસ્તુ અભેદ છે. વસ્તુ ત્રણેય કાળે અભેદ છે. એટલે તો અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે સંસાર પર્યાય હોવા છતાં પણ ઉત્પાદ નાશથી રહિત સિદ્ધ સમાન છે. દ્રવ્ય દ્રષ્ટિએ તે ભેદો નથી. સમયસાર નાટકમાં કહ્યું છે કે ચેતનરૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો. ચૈતન્ય રૂપ અનુપ, અનુપ એટલે કે જેને કોઈની ઉપમા આપી ન શકાય તેવો, અમૂર્તિક, સિદ્ધ સમાન સદા પદ મેરો. સિદ્ધ પદ અનાદિથી આત્મામાં છે. આવી શ્રદ્ધા કરે ત્યારે નિમિત્ત હોય છે, પણ પોતાની પર્યાય પોતાથી થાય છે. જો સિદ્ધ પદ અનાદિથી આત્મામાં છે, પોતે સિદ્ધ સમાન છે, સિદ્ધ સ્વરૂપ છે, અને એવું સિદ્ધ પદ પોતામાં અનાદિથી છે, અનાદિ અનંત છે. આ શક્તિ અપેક્ષાએ વાત છે, દ્રવ્યાર્થિક નયથી વાત છે, પણ એ સત્ય છે. અને એવા દ્રવ્યાર્થિક નયના આશ્રય પોતાના સ્વરૂપનો આશ્રય કરતા, દ્રવ્યાર્થિક નયથી જે સ્વરૂપ છે એવા પોતાના સ્વરૂપનો આશ્રય કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે. એટલે આ તો સમજવું જ પડશે અને આને તો બરાબર ગ્રહવું જ પડશે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ દ્રવ્યાર્થિક નયથી સિદ્ધ સમાન જ છે. આ વાતનો પાકો નિર્ધાર ન થાય ત્યાં સુધી એનો સાચો પુરુષાર્થ થઈ શકતો નથી. એને સાચો પુરુષાર્થ ત્યારે જ થાય કે આ પરમ સત્યને એ જ્યારે સ્વીકારે. શું સત્ય છે? તો કે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે. સિદ્ધપદ કાંઈ પોતાનામાં નથી એમ નહીં. પોતાનું સિદ્ધપદ છે એટલું જ નહીં, પણ એ અનાદિ અનંત છે. એ જ્યારથી છે ત્યારથી એ પોતે સિદ્ધ સ્વરૂપ જ ભગવાન આત્મા છે. આ ભૂતાર્થ છે, આ નિશ્ચય છે. અને આવા નિશ્ચયના આશ્રય, આવા ભૂતાર્થના આશ્રય જીવને વિતરાગી પરિણામ થાય છે. વર્તમાન પર્યાય જે છે એ ગમે તે હોય, એ પર્યાયના આશ્રય કાંઈ એને નિર્મળ પરિણામ થતા નથી. એટલે જેના આશ્રય ધર્મ થાય છે, જેના આશ્રય ધર્મની પર્યાય, નિર્મળ પર્યાય, વિતરાગી પર્યાય થાય છે, જેના આશ્રય મોક્ષ માર્ગ છે, એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની દ્રઢતા કરવી પડશે. એક વાત એટલી વાત સાંભળી લીધી, સમજી લીધી
એમ નહીં ચાલે. વારંવાર આ વાત આવે છે તો કોઈને એમ થાય કે આ બરાબર છે, અમે સમજ્યા કે દ્રવ્યાર્થિક નહીંથી આત્માનું સ્વરૂપ શુદ્ધ છે. ભાઈ, તું કાંઈ સમજ્યો નથી. આ કાંઈ શબ્દાર્થ નથી, પણ આમાં રહેલો ભાવ પોતાની ઉપર ઉતારવાનો છે કે હું સિદ્ધ સમાન ભગવાન આત્મા ત્રિકાળ છું. એ પદ તો અંદરમાં પડેલું જ છે. બનારસી દાસજીએ કાંઈ અમસ્તું નથી કહ્યું. એક લીટીની અંદર બનારસી દાસજીએ ઘણી મોટી વાત કરી દીધી છે. ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો. રોજ આ વાતને યાદ કરવા જેવી છે કે સદા હું સિદ્ધ સમાન જ છું. એ પદ તો મારું છે ને છે જ. વર્તમાન પર્યાયની વાત નથી, પણ આવી આ વાત જ્યાં સુધી એ દ્રઢ નથી કરતો ત્યાં સુધી ધર્મની શરૂઆત થશે નહીં, સમ્યક દર્શન થશે નહીં. કે ભૂતાર્થના આશ્રય ધર્મ છે. 11મી ગાથામાં સમયસારમાં એ વાત આવી. ભૂતાર્થના આશ્રય જ નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. તો આવું જે પોતાનું પદ એનો સમજી અને સ્વીકાર થવો કે આ જ હું છું એવું જયારે શ્રદ્ધાન કરે છે તો એ વખતે એવા શ્રદ્ધાન કરતી વખતે એને નિમિત્ત કારણ કોઈ પણ હોય. દેવ ગુરુ શાસ્ત્ર એમાં નિમિત્ત હોય પણ ભલે રહ્યા, પણ શ્રદ્ધાને પોતે જાતે કરે છે. એવી શ્રદ્ધા કરવા વાળી પોતાની પર્યાય પોતાથી છે, કરતી નથી. તો શું કહે છે ગુરુદેવ કે સિદ્ધ પદ અનાદિથી આત્મામાં છે, અને આવી શ્રદ્ધા કરે ત્યારે નિમિત્ત હોય છે. કેવી શ્રદ્ધા કરી? એને પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરી, પોતાના સિદ્ધ પદની શ્રદ્ધા કરી. તો એવી શ્રદ્ધા કરે ત્યારે દેવ ગુરુ શાસ્ત્ર એમાં નિમિત્ત હોય છે. પણ આવી શ્રદ્ધા થઈ, આવી સમ્યક શ્રદ્ધા થઈ એટલે આવું સમ્યક્ત્વ થયું, તો એ સમકિતની પર્યાય, એ સમ્યક્ત્વની પર્યાય, એ સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય અને સાથે રહેલ એ જેટલો સમય માટે સ્વરૂપમાં રહ્યો છે તો એવું સમ્યક ચારિત્ર. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે પરિણામ, એવી દશા, એવી પોતાની પર્યાય થઈ, તો એ પર્યાય પોતાથી થાય છે. સિદ્ધ પદ અનાદિથી છે, એનો નિર્ણય કર્યો, એનો સ્વીકાર કર્યો કે મારું પદ અનાદિથી આવું જ છે, અને પછી એવું જ જયારે શ્રદ્ધાન થાય છે તો એમાં દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત તરીકે હોય છે. પણ એવા શ્રદ્ધાન રૂપ એની પર્યાય પોતાથી થઈ છે, બીજાથી થતી નથી. બહુ મોટી વાત અહીંયા કહી દીધી ગુરુદેવે. વસ્તુ તો જેવી ને તેવી છે. વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ તો જેવું છે તેવું જ છે, એને કોઈ બદલતું નથી. અને એવી દ્રષ્ટિ કરે અને તેમાં લીનતા કરે, એટલે કે વિશેષ એકાગ્રતા કરે, તો સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. ક્રિયાકાંડથી તે પ્રગટ થતી નથી. પહેલા સમ્યક દર્શનની વાત કરી, શ્રદ્ધાની વાત કરી, અને પછીથી એવી દ્રષ્ટિ કરીને, એવી શ્રદ્ધા કરીને એમાં એકાગ્રતા કરતા, લીનતા કરતા પોતાની પૂર્ણ સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. જે પદ હતું એની પ્રગટતા થઈ, પણ એવી પ્રગટતા ક્રિયાકાંડથી થતી નથી. 3 લીટીની અંદર સમ્યક દર્શનથી સિદ્ધ પર્યાય સુધીની વાત ગુરુદેવે કરી દીધી. અહીંયા આગળ કહે છે પર્યાર્થિક નયની વિવક્ષાથી, જો દ્રવ્યાર્થિક નયની વિવક્ષાથી વાત કરી, હવે કહે છે પર્યાર્થિક નયની વિવક્ષાથી જીવ દ્રવ્ય જ્યારે દેવ, મનુષ્ય આદિ પર્યાયને ધારણ કરે છે ત્યારે જીવ દ્રવ્ય એ અવસ્થારૂપ પરિણમતો થકો ઉત્પાદ નાશ અવસ્થાને ધારણ કરે છે. જે અવસ્થારૂપ થાય છે તે અવસ્થારૂપે એ પરિણમે છે. કોઈને એમ થાય કે એક સમયની અવસ્થા અને એમાં પરિણમન, તો હા, એવું પરિણમન તો છે ને. એક સમયનું પરિણમન એ રૂપે થયું ને,
એ અવસ્થા એની એક સમય માટે પણ થઈ ને, તો એ અવસ્થારૂપ પરિણમે છે. અને પાછો એ અવસ્થારૂપ પરિણમતો થકો એ અવસ્થારૂપે ઉત્પન્ન થયો અને પાછો એ અવસ્થારૂપે નાશ પણ પામે છે, એટલે એમ પરિણમે છે. એ અવસ્થારૂપે થાય છે એટલે ઉત્પાદ થયો એ અવસ્થારૂપે, અને પછી એ અવસ્થાનો નાશ પણ થયો એટલે નવી નવી અવસ્થાને ધારણ કરે છે. એ જીવનું પરિણામ છે, જીવનું કાર્ય છે. અને એવું જીવનું કાર્ય જીવ સ્વતંત્ર રીતે કરે છે, બીજો કોઈ કરાવતો નથી. શું કહે છે કે પર્યાર્થિક નયની વિવક્ષાથી જીવ દ્રવ્ય જ્યારે દેવ મનુષ્ય આદિ પર્યાયને ધારણ કરે છે ત્યારે જીવ દ્રવ્ય એ અવસ્થા રૂપ પરિણમતો થકો ઉત્પાદ નાશ અવસ્થાને ધારણ કરે છે. તે અવસ્થા રૂપે આત્મા પોતે થાય છે, પરના કારણે કે પરથી થતો નથી. જેમ સોનામાં કડા કુંડળ આદિની અવસ્થા થાય છે તો તે રૂપે સોનું થાય છે. સોનીથી એ અવસ્થા થઈ નથી. સોનીથી થઈ એમ માને તો અવસ્થા દ્રષ્ટિને તે માનતો નથી. આ સોનીથી કુંડળ આદિની અવસ્થા થઈ નથી એ વાતનો એને સ્વીકાર નથી થતો, અને છતાંય પાછો એ એમ તો કહે છે, ધર્મની વાતમાં તો પાછો એમ બોલતો હોય કે આ દેવ મનુષ્ય આદિ અવસ્થા જીવની થાય છે તે એને પોતાથી થાય છે, એમ પાછો બોલે. જો એ વાત એને સમજાવી હોય અને એનો સ્વીકાર થયો હોય તો પછી સોની કડા કુંડળ આદિ બનાવે એ વાત ક્યાં રહી? ધર્મની વાતમાં એ હા પાડે છે અને એમ કહે છે કે અમે સમજ્યા, બરાબર છે. જીવની અવસ્થા જે થાય છે તે જીવથી પોતાથી થાય છે. પણ પછી જયારે સોનાની વાત કરીએ, સોનું આપ્યું હોય ઘડવા માટે અને પછી ઘડાઈને આવે ત્યારે એમ કે આ સોનીએ આ બંગડી બગાડી, સોનીએ આ વીંટી બગાડી, અને પાછો માને કે આ એ સોની જ કરે ને, કે એ ભાઈ આ કોણે બનાવ્યું, કોણે કરી અવસ્થાની આ બદલાવ્યું, તો સોનીએ કરી. એનો અર્થ જ એ થાય છે કે એને ખરેખરો સાચો સ્વીકાર નથી. જેને સાચો સ્વીકાર થયો હોય એને તો દરેક જગ્યાએ એમ જ પછી જણાય. જો પાકું શ્રદ્ધાંગમાં આવી ગયું હોય ને તો પછી એમ જ જણાય કે બધી અવસ્થા એના કારણે જ થાય છે, બધા નિમિત્ત છે, બાકી કોઈ કોઈની અવસ્થા કરતું જ નથી. એ પછી કઈ ટાઈમ બિંગ ન હોય, સ્વાધ્યાય કરીએ એટલી વાર એટલા સમય પૂરતું હોય એમ ન હોય. એ હંમેશા એમ જ હોવું જોઈએ. ભલે વ્યવહારમાં બોલે જુદી રીતે, પણ અંદરમાં સ્વીકાર તો એવો જોઈએ, અંદરમાં સ્વીકાર તો એવો જ હોવો જોઈએ કે વસ્તુનું સ્વરૂપ બદલાય છે તો એના કારણે જ બદલાય છે. એટલે આ જયારે ઉદાહરણ આપીને સમજાવે ને ત્યારે પાછો અડધો સ્વીકાર કરે, અડધો ના કરે. ગુરુદેવે કહ્યું એટલે માનવું તો પડે ને, પણ એને હજી સ્વીકાર નથી થયો. ખરેખર જો એને એમ નક્કી થઈ જાય કે સોનાની બંગડીમાંથી કુંડળ થાય છે કે સોનાની બંગડીમાંથી હાર થાય છે તો એ સોની કરતો નથી, આ વાત જો એને બરાબર પકડાઈ ગઈ હોય તો સમજવું કે એ ધર્મની વાતને પણ બરાબર સમજ્યો છે. પણ જો આ વાત નથી પકડાઈ તો સમજવાનું કે એને માત્ર શબ્દોમાં સમજ્યું છે, શબ્દોમાં એને સમજ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જેમ સોનામાં કડા કુંડળ આદિની અવસ્થા થાય છે તે રૂપે સોનું થાય છે. સોનીથી એ અવસ્થા થઈ નથી, સોનીએ એ અવસ્થા કરી નથી. પણ જો એ એમ માને કે સોનીથી એ અવસ્થા થઈ છે તો શું થાય, તો ક્યાં ભૂલ આવે એ હવે સમજાવે છે કે સોનીથી થઈ એમ માને તો અવસ્થા દ્રષ્ટિને તે માનતો નથી. અવસ્થા દ્રષ્ટિ એટલે શું? એટલે કે પર્યાયની દ્રષ્ટિ. પર્યાય દ્રષ્ટિથી આ પરિણમન જે થઈ રહ્યું છે તે દ્રવ્યનું પોતાનું પરિણમન છે, અને એમાં આવી જે પર્યાય થઈ એ પર્યાયનું અસ્તિત્વ હતું, એનું હોવાપણું હતું, એની માત્ર પ્રગટતા થઈ છે. આપણે દ્રવ્ય અને એની પર્યાય સહિત
એની સત્તાનો સ્વીકાર કરીએ છીએ. એટલે પર્યાય એક સમયની પણ એનું અસ્તિત્વ છે, એને કોઈ બીજો કરે છે એમ નથી. વર્તમાનવત એની પ્રગટતા નથી. એ વર્તમાનવત પ્રગટ ન હોય પણ એ પર્યાય હોવા પડે છે. અને કોઈ પણ દ્રવ્યની પર્યાય જે ભવિષ્યમાં પ્રગટ થનાર છે એને સર્વજ્ઞ પરમેશ્વર તો જાણે જ છે. અત્યારે વર્તમાનવત નથી, એની પ્રગટતા વર્તમાનમાં નથી, પણ ભવિષ્યમાં એ પર્યાય થવાની છે તો કઈ નવી થવાની નથી, એની પ્રગટતા થવાની છે. પર્યાયનો આખો પ્રવાહ એમાં ગર્ભિતપણે રહેલો છે. જો આ વાતનો સ્વીકાર હોય તો પછી પર્યાય દ્રષ્ટિએ તો પર્યાયનું અસ્તિત્વ છે ને છે જ. અને પર્યાય દ્રષ્ટિએ પર્યાયનું અસ્તિત્વ છે તો પછી એને કોઈ કરે એ વાત ક્યાં રહી? તો પછી સોની એને કરે કેવી રીતે? એટલે સોની એની પર્યાય, સોનાની પર્યાયને કરતો નથી. પણ જો એ એમ માને કે સોનીથી એ પર્યાય થઈ તો એ પર્યાય દ્રષ્ટિને માનતો નથી, અવસ્થા દ્રષ્ટિને એ માનતો નથી. તેવી રીતે આત્માની અવસ્થા નિમિત્તથી કે કર્મથી થઈ એમ છે જ નહીં. આત્માની અવસ્થા જે પલટે છે તો એમાં નિમિત્ત કે જે બીજું દ્રવ્ય છે એ કાંઈ કરે છે કે કર્મ જે છે તે કાંઈ કરે છે એમ નથી. પણ છતાં કોઈ એમ માને તો એનો અર્થ એ થયો કે આત્માની જે સમયે પલટતી જે પર્યાય છે એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, એને સ્વીકાર્યું જ નહીં. આત્મા દ્રવ્ય અને પર્યાય રૂપ એની સત્તા છે, એવું એનું અસ્તિત્વ છે, એવો જ આત્મા છે. તો એવા આત્માને આ સમયની પર્યાય નવી થતી નથી, પણ એ નવી ઉપજે છે. પર્યાયનું અસ્તિત્વ, પર્યાયનું હોવાપણું તો છે જ. અને જો એ પર્યાયનું હોવાપણું ન હોત તો કેવળી ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર એને જાણત કઈ રીતે? એટલે અસ્તિત્વ તો છે જ. તો એવા પર્યાયના અસ્તિત્વનો જેને સ્વીકાર નથી અને જે એમ માને છે કે પર્યાય નવી થઈ, તો એની દ્રષ્ટિમાં એને એમ છે કે કોઈક બીજો એ પર્યાયને કરી રહ્યો છે. એ પર્યાય નિમિત્તથી થાય છે કે કર્મથી થાય છે. આ મિથ્યાત્વ છે. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે કે તેમ આત્માની અવસ્થા નિમિત્તથી કે કર્મથી થઈ એમ માનવામાં આવે તો પર્યાય દ્રષ્ટિએ આત્મા તે પર્યાય રૂપ થાય છે એ વાત રહેતી નથી. પર્યાય દ્રષ્ટિએ આત્મા ને એવી પર્યાય છે અને એવી પર્યાય રૂપે એ થાય છે, પલટે છે. આ વાત તો છે જ. પણ જો એને બદલે એમ માનવામાં આવે કે કર્મથી પર્યાય થાય છે, આવી અવસ્થા થાય છે કે નિમિત્તથી થાય છે, તો પછી એ વાત જ રહેતી નથી. તો કર્મનું શું? તો એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે પણ કર્મ તો નિમિત્ત માત્ર છે. આ જીવની પર્યાય બદલાય છે, પલટાય છે, તો એમાં કર્મ તો નિમિત્ત માત્ર છે. આત્મા પોતે તે પર્યાય રૂપ થાય છે. આત્મા પોતે તે પર્યાય રૂપ થાય છે. અને એમ માને તો પર્યાય દ્રષ્ટિએ જીવાસ્તિકાયનું બરાબર જ્ઞાન કર્યું એમ કહેવાય. આ વાત તો અગાઉ પણ આવી ગઈ છે. તો આ રીતે દ્રવ્ય દ્રષ્ટિ તથા પર્યાય દ્રષ્ટિનો વિલાસ છે. આ રીતે દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિનો વિચાર કરવો, એના ઉપર ચિંતન કરવું, અને પછી દ્રવ્ય દ્રષ્ટિ કરીને, એટલે કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય જ વિતરાગી પરિણામ થાય છે એમ સ્વીકાર કરીને એવા પરિણામ કરવા.
આ બધાનું પ્રયોજન એ છે, દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવામાં આવે પછી જ પોતાના સિદ્ધ સમાન સ્વરૂપની દ્રઢતા થાય, અને એવી દ્રઢતા થાય તો એના આશ્રય એટલે કે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના આશ્રય, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એટલે કે વર્તમાનમાં એની પર્યાય એવી શુદ્ધ નથી ત્યારે પણ એનું શુદ્ધ સ્વરૂપ છે, એ ત્રણેય કાળે શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપના આશ્રય એને વિતરાગી પરિણામ થાય છે. હવે અહીંયા આગળ કહે છે કે જુઓ, અહીં એમ સિદ્ધ કરે છે કે સંસારી પર્યાય નવી નથી. પર્યાય દ્રષ્ટિએ સંસાર અનાદિનો છે. વસ્તુ દ્રષ્ટિએ આત્મામાં સંસાર ત્રિકાળ નથી. વસ્તુ દ્રષ્ટિએ અથવા તો દ્રવ્ય દ્રષ્ટિએ આત્મામાં સંસાર ત્રિકાળ નથી, કેમ કે સંસાર છે તે તો પર્યાય છે, એટલે એ ત્રણેય કાળે હોઈ શકે નહીં. વસ્તુ દ્રષ્ટિએ આત્મામાં સંસાર ત્રિકાળ હોઈ શકે જ નહીં, કેમ કે એ પર્યાય છે, સંસાર પર્યાય છે અને સિદ્ધ પર્યાય પણ છે. એટલે વસ્તુ દ્રષ્ટિએ આત્મામાં સંસાર ત્રિકાળ નથી. આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને ચૂકીને દયા, દાન, કામ, ક્રોધ આદિના પરિણામ તે હું છું એમ પર્યાય બુદ્ધિ કરીને જ્ઞાનાવર્ણ્ય આદિ 8 કર્મનો સંબંધ કરે છે, ત્યારે વ્યવહારથી જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મોના સંબંધથી સંસાર છે એમ કહેવાય છે. જે વિભાવ ભાવે પરિણમન થાય છે એ વિભાવ ભાવે પરિણમન કરતો થકો જીવ પોતે એ ભાવે થયો, એ પરિણામ એના થયા, એ દશા એની થઈ, અને એમાં એ પોતે એકત્વ કરે છે. હું દાન આપનારો દાનવીર, હું દયા કરનારો દયાવાન, એમ એ પોતે પોતાને માને છે. એટલે અહીંયા કહે છે કે પોતે જ્ઞાતા સ્વભાવ છે એને ચૂકીને, શું કહ્યું ગુરુદેવે? આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને ચૂકીને, એ તો ભૂલી ગયો. પોતે જે છે, જે પોતે ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, જે પોતાના ગુણને કારણે સ્વભાવ છે, એવા સ્વભાવને તો ચૂકી ગયો. આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને ચૂકીને દયા, દાન, કામ, ક્રોધ આદિના પરિણામ તે હું છું, એટલે એવા પરિણામ એ કરે છે, એવા ભાવે થાય છે, એવી દશારૂપ થાય છે, અને પાછો એમ માને છે કે આ હું છું, એમ પર્યાય બુદ્ધિ કરીને જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મનો સંબંધ કરે છે. એવી પર્યાય બુદ્ધિ કરે છે તો એને એવા ભાવબંધ અને એના નિમિત્તે પેલા દ્રવ્યબંધ પણ થાય છે. એટલે એમ એને દ્રવ્યબંધનો સંબંધ થાય છે. એમ પર્યાય બુદ્ધિ કરીને જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મનો સંબંધ કરે છે. તો એ સંબંધ છે, એ સંબંધ છે, જીવનો કર્મ સાથેનો આવો સંબંધ થાય છે. જીવ પોતે એવો સંબંધ કરે છે, અને એવો સંબંધ કરે છે તો એવો સંબંધ છોડી પણ શકે ને. એવો સંબંધ કરે છે, કોઈ કરાવતું નથી, એ પોતે કરે છે, તો સાથે એ વાત પણ નક્કી થઈ જાય છે કે જો એવો સંબંધ એ કરી શકે છે તો એવો સંબંધ ન કરે એમ પણ થઈ શકે. એ ધારે તો એવો સંબંધ ન પણ કરે, એ પર્યાય બુદ્ધિ છોડી દે, પોતાની વર્તમાન પર્યાય, વર્તમાન દશા છે એમાં જે એકતા છે એ એકતા ન કરે, એવી વર્તમાન પર્યાય સાથે એકરૂપતા ન કરે. અત્યારે પોતે મનુષ્યની પર્યાયમાં છે અને એ બોલે છે તો એમાં એ એકરૂપતા ન કરે. એટલે કે હું મનુષ્ય છું એવું માનવું, અથવા તો હું બોલું છું એવું માનવું, એ માન્યતાને એ છોડી દે. આ તો પર્યાય રૂપ છે. એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એનું લક્ષ કરે તો શું થાય? તો એને પેલા જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મનો સંબંધ થાય જ નહીં. એટલે જ્ઞાનાવર્ણીય આદિ 8 પ્રકારના કર્મનો સંબંધ એ જીવ પોતે કરે છે માટે થાય છે, અને એ ધારે તો એવો સંબંધ ન પણ કરે
પણ જ્યારે કરે છે આવો સંબંધ તો ત્યારે વ્યવહારથી જ્ઞાનાવરણીય આદિ કર્મના સંબંધથી એને સંસાર છે એમ કહેવાય છે. બાકી જીવ ખરેખર જોઈએ, નિશ્ચય અપેક્ષા જોઈએ તો સિદ્ધ સમાન સદાપદ મેરો એ ઉક્તિ પ્રમાણે શુદ્ધ જ છે, સદાય શુદ્ધ છે. એને કોઈ કર્મ નથી, એને કોઈ સંસાર નથી, કેમ કે સંસાર એ પણ પર્યાય છે. એનું પદ અપેક્ષાએ તો સિદ્ધ જ છે. અને પ્રગટ પર્યાયની અપેક્ષાએ સંસાર પર્યાય અથવા સિદ્ધની પર્યાય, બે પર્યાય એને હોય. જો સિદ્ધની વાત અહીંયા જરાક ફરીથી સમજીએ. સિદ્ધ એ પર્યાય પણ છે અને સિદ્ધ પદ એટલે પોતે શક્તિ રૂપે સિદ્ધ છે. બે વાતને સમજવાની છે. ત્રિકાળ સિદ્ધ પદ તો છે, ત્રિકાળ ત્રણેય કાળે શક્તિ અપેક્ષાએ પોતે સિદ્ધ સમાન છે. એટલે સિદ્ધ પદ તો ત્રિકાળ પોતાનામાં પડ્યું જ છે. પર્યાય અપેક્ષાએ વર્તમાનમાં સંસાર પર્યાય હોય અને પછી ભવિષ્યમાં સિદ્ધની પર્યાય થાય, એ પર્યાય અપેક્ષાએ વાત છે. પ્રગટતાની અપેક્ષાએ જોઈએ તો વર્તમાનમાં પ્રગટતા સંસાર પર્યાયની હોય તો તે વખતે પણ પેલું સિદ્ધ પદ તો અંદરમાં પડ્યું જ છે. એ પદ તો ત્રિકાળ છે. એટલે સદા એમ શબ્દ મૂક્યો છે, બનારસીદાસજી જે શબ્દ મૂક્યો છે ને, સદા પદ મેરો. એ પદ કયું છે ત્યાં તે પર્યાયની વાત નથી લેવી. પર્યાય તો પછી થશે. વર્તમાનમાં હજી એને એવો પુરુષાર્થ ઉપડ્યો જ નથી ત્યાં સુધી એવું પોતામાં અંદરમાં પડેલું શક્તિરૂપ જે પદ છે એની પ્રગટતા થતી નથી. પણ એની પ્રગટતા પણ થશે, કેમ કે એ પર્યાય પણ નિશ્ચિત છે. એ પર્યાય પણ નિશ્ચિત છે. વર્તમાનમાં અનાદિથી એને સંસાર પર્યાય છે તો પછી એને સિદ્ધ પર્યાય પણ છે. વાંસ જે છે એમાં રંગેલો ભાગ છે તો ઉપર કોરો ભાગ, સ્વચ્છ ભાગ, ચોખ્ખો ભાગ પણ છે. એટલે એ પર્યાયની એક વાત છે. એવું સિદ્ધ પદ કે જે અંદરમાં પડ્યું છે એ પર્યાય રૂપે એને પ્રગટ પણ થાય છે. એટલે બંને જગ્યાએ વાત જુદી જુદી કરવામાં આવી છે. સિદ્ધ સમાન સદાપદ મેરો એમ જે કહ્યું છે એ તો પોતાનું એવું તત્વ છે, સત્વ છે, શક્તિ છે, સામર્થ્ય છે એની વાત છે. અને જેની પ્રગટતાની વાત કરી છે તો એમાં પર્યાયની વાત છે. એ સિદ્ધ પર્યાય, અને એ સિદ્ધ પર્યાય છે એનું પણ અસ્તિત્વ છે. એ વર્તમાન પ્રગટ અસ્તિત્વ નથી, પણ એનું અસ્તિત્વ છે. એટલે કે એવી પર્યાય પણ છે. સંસાર પર્યાય છે તો એવી સિદ્ધ પર્યાય પણ છે. અને સંસાર પર્યાય જે છે એ સંસાર પર્યાય કોને કહી તો અહીંયા કહે છે કે જીવ પોતે પોતાના જ્ઞાતા સ્વભાવને ચૂકીને આ શુભાશુભ ભાવ રૂપે થાય છે અને એ હું છું એમ પર્યાય બુદ્ધિ કરીને જ્ઞાનાવરણ આદિ 8 કર્મનો સંબંધ કરે છે. તો ત્યારે વ્યવહારથી આ જ્ઞાનાવરણીય આદિ કર્મના સંબંધથી સંસાર છે એમ કહેવાય છે. નિશ્ચયથી પોતે જે પ્રકારની પર્યાય કરે છે તે નૈમિતિક છે અને તેમાં જડ કર્મ નિમિત્ત છે. હવે બીજો ન્યાય સમજાવ્યો છે અહીંયા કે નિશ્ચયથી પોતે જે પ્રકારની પર્યાય કરે છે તે નૈમિતિક છે અને તેમાં જડ કર્મ નિમિત્ત છે. જે પર્યાય પોતે કરે છે એ પર્યાયનું કારણ પોતે છે, ઉપાદાન કારણ પોતે છે, પણ એ વખતે જડ કર્મ છે તે નિમિત્ત છે. પોતાની જે પર્યાય થાય છે એ પર્યાય પોતાના ઉપાદાન કારણને લીધે જ થાય છે. પોતાની વર્તમાન શ્રદ્ધાની પર્યાય થાય, જ્ઞાનની પર્યાય થાય, એ બધી પર્યાય જે થાય શુભ ભાવે કે વિભાવ ભાવે પોતે પરિણમે અને એવી પોતાની પર્યાય થાય. પોતાને ક્રોધના ભાવ થાય અને ક્રોધ ભાવે પોતે થઈ જાય એવી પોતાની પર્યાય થાય. તો કોઈ પણ પર્યાય થાય છે તો એમાં ઉપાદાન કારણ તો પોતે જ છે. અને જે પર્યાય થઈ એ પરિણામ આવ્યું એને આપણે નૈમિતિક કહીએ. એટલા માટે એને નૈમિતિક કહીએ કે એ વખતે કોઈક નિમિત્ત છે, બીજું દ્રવ્ય નિમિત્ત તરીકે છે
અને આ નૈમિતિક જે છે એ તો પોતાના જ પરિણામ છે. કોઈ પણ દ્રવ્યના પરિણામ એ દ્રવ્યથી જુદા હોતા નથી, એ દ્રવ્ય રૂપ જ હોય. એટલે પોતાના આવા પરિણામ, શુભ ભાવે થયેલા પરિણામ, અશુભ ભાવે થયેલા પરિણામ કે શુદ્ધ ભાવે થયેલા પરિણામ, એ બધા જ પરિણામમાં એ જીવ દ્રવ્ય વ્યાપે છે. એટલે એ ચેતનના પરિણામ છે અને એ પરિણામ, એ દશા જે થઈ છે એ એની છે. એને આપણે નૈમિતિક કહીએ છીએ. અને આવી જે દશા થઈ, એ નૈમિતિક થયું છે, તો એ વખતે ઉચિત નિમિત્ત હોય છે. એમાં કર્મની વાત લઈએ તો એમાં જડ કર્મ નિમિત્ત છે. જે દશા થાય એમાં જડ કર્મ નિમિત્ત છે. નિર્મળ પરિણામ થાય છે એમાં ઉપાદાન કારણ એનું છે. સમ્યક્ત્વ થાય છે એમાં ઉપાદાન કારણ એનું છે. એમાં બાહ્ય નિમિત્તનો વિચાર કરીએ છીએ તો દેવ ગુરુ શાસ્ત્ર છે તે નિમિત્ત છે. અને કર્મનો નિમિત્ત તરીકે વિચાર કરીએ છીએ તો એ વખતે એ દર્શન મોહનીય કર્મ જે છે એનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે, એ જડ કર્મનું નિમિત્ત છે. એ જડ કર્મ એમાં એ રીતે નિમિત્ત છે. એટલે કે કર્મનું ખરી જવું એ એમાં નિમિત્ત કારણ છે. આગળ વાત લઈએ. નવા કર્મોનો બંધ પડે તે નૈમિતિક છે. હવે કર્મની વાત ચાલે છે. જીવની વાત તો સમજાવી કે જીવને જ્યારે પોતાની પર્યાય બદલાય છે, નવી દશા થાય છે, તો એમાં જડ કર્મ નિમિત્ત છે. હવે કર્મની અપેક્ષાથી વાત કરે છે. બીજી વાત લે છે. ગુરુદેવ કહે છે કે નવા કર્મનો બંધ પડે તે નૈમિતિક છે. એટલે કે જે પૂતગળ કર્મને રજકણો એનો સ્કંદ બન્યો એવી અવસ્થા થઈ. એટલે કે એ કર્મનો બંધ પડ્યો, કર્મ બંધાણું. તો આવું કર્મ બંધાય એવી કર્મરૂપ અવસ્થા થઈ, એ અવસ્થાને નૈમિતિક કહીએ. એમાં ઉપાદાન કારણ કર્મને રજકણો એ પૂતગળ છે. તો પૂતગળ જે છે એમાં આ કાર્ય થયું અને એ નવી દશા થઈ, જે કર્મરૂપ અવસ્થા થઈ, તો એને નૈમિતિક કહીએ. તો આ નૈમિતિક છે. તો એ વખતે નિમિત્ત શું છે? તો કે એ વખતે નિમિત્ત તરીકે આત્માના રાગ આદિના પરિણામ છે. આત્માના જીવના રાગ આદિના પરિણામ છે, એ એમાં નિમિત્ત છે. એટલે કે દ્રવ્ય કર્મ બંધાય છે એમાં જીવના રાગ આદિ પરિણામ નિમિત્ત છે. જીવને વિભાવ ભાવે પરિણમન થાય છે તો એમાં આ કર્મોના જે પરિણામ છે, એટલે કે કર્મ પોતે પરિણમે છે, એ નિમિત્ત થાય છે. કર્મનો ઉદય છે એ એમાં નિમિત્ત થાય છે. જીવ વિભાવ ભાવે પરિણમે છે તો કર્મનું પરિણમન એટલે કે એના ઉદય એ નિમિત્ત થાય છે. અને કર્મ બંધાય છે એમાં જીવના રાગ આદિના પરિણામ છે તે નિમિત્ત થાય છે. આવો બંને તરફ નિમિત્ત નૈમિતિક ભાવ અનાદિનો છે. પણ કર્મના કારણે સંસાર છે એવો તેનો અર્થ નથી. સંસારનું કારણ એનો ઊંધો પુરુષાર્થ છે. વિકારમાં કર્મ નિમિત્ત છે તે નવું નથી. વિકારમાં કર્મ નિમિત્ત છે તે નવું નથી. એટલે કે વિભાવ ભાવે થાય છે, વિકારી પરિણામ થાય છે, તો એમાં કર્મના ઉદયો નિમિત્ત હોય છે, એ વાત નવી નથી. એ કર્મનો ઉદય પણ છે, કર્મનું પરિણમન ત્યાં ચાલી રહ્યું છે અને જીવ પોતે વિકાર ભાવે થાય છે. પણ એમ નથી કે એ કર્મના ઉદયો એને વિકાર ભાવે કરાવે છે, એમ નથી. માત્ર એ કર્મના ઉદય વગેરે એને જ્યારે એ વિકાર ભાવે થાય છે તો એમાં નિમિત્ત થાય છે, પણ એ કરાવતા નથી. તો એવો સંબંધ એકવાર તૂટ્યો તો ફરી થતો નથી. એટલે કે વિકાર ભાવે હવે થાય નહીં એવી દશા થઈ ગઈ, એટલે સિદ્ધની દશા થઈ, તો પછી હવે એને વિકાર થતો નથી, એની સાથેનો સંબંધ હવે ફરી થતો નથી. અને એ અહીંયા સિદ્ધ કર્યું છે. પર્યાય દ્રષ્ટિથી વિકારી ભાવ અનાદિનો છે.
દ્રવ્ય સ્વભાવમાં વિકાર ત્રિકાળ નથી. દ્રવ્ય સ્વભાવમાં વિકાર ક્યારેય નથી, 3 કાળમાં ક્યારેય નથી. દ્રવ્ય સ્વભાવમાં વિકાર 3 કાળમાં ક્યારેય નથી. જ્યારે એને વિકાર થાય છે ત્યારે પણ દ્રવ્યમાં નથી, દ્રવ્ય સ્વભાવમાં વિકાર નથી. અને પર્યાય દ્રષ્ટિથી વિકારી ભાવ જીવ જ્યારથી છે ત્યારથી છે. સિદ્ધ દશા થાય પછીથી વિકારી ભાવ રહેતો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે